ન્યૂઝમાં હું મુકેશ સખિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ। શિવ ભક્તોથી ઉભરાતા શિવ મંદિરો। પોદાર સ્કૂલ દ્વારા જળ એ જ જીવન અંગે રેલી। વરસાદી વાતાવરણમાં તબિયત સાચવવા હેલ્થ ઓફિસર ખેરાણીનો સંદેશ। વિકાસ કાર્યોના પેમેન્ટ અંગે કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ ટાંક મેદાને અને ચોબારી ગંદકીના ગરકાવ, રોગચાળો બેકાબુ। હવે જોઈએ સમાચારો વિગતવાર। પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ તમામ શિવ મંદિરોમાં ભાવિકોનો મોટો ઘસારો જોવા મળે છે। ચારેકોર શંખનાદ, ઘંટનાદ અને શ્લોકો શિવ ભક્તિથી ગુંજી ઉઠેલ હતા અને ભોળાનાથને રીઝવવા ભાવિકો જલાભિષેક, રુદ્રાભિષેક વગેરે કહી શિવ ભક્તિ માણેલ હતી। हेलो जय श्री कृष्ण, जय भोलानाथ। જળ એ જ જીવન અંતર્ગત સ્કૂલના બાળકો, વિદ્યાર્થીઓ, પોલીસ અને શહેરના નાગરિકોની ઉપસ્થિતિમાં એક રેલીનું આયોજન પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવેલ હતું। આ રેલીમાં મેયર શ્રી લાખાભાઈ પરમાર સહિતના અનેક લોકો ઉપસ્થિત રહી વરસાદી વાતાવરણ સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો। And he is threatening to boost water problems. Hey, Juliet! Slogan: save water and save the earth. Save water and save the earth. તો ખરેખરની વહીવટી મંજૂરીના આપણે એનામાં પગલાં ના લેવાય એટલે એ તંત્ર છે સાવ બેરું થઈ ગયું છે। કમિશનર આપણે કહેતા નથી અને કમિશનર એના હોય નહીં, એને કઈ ઉપાધિ નથી। એટલે આજે તમારો જે કાર્યક્રમ છે બહુ આવકારદાયક છે। કમિશનરને કુદરત એને કંઈક ધ્યાન આપે કે ભાઈ આવડા ભૂમિકા છે કે આ ગંદકી, પાણી અને પાણી બચાવવા માટેનું આ પ્રદર્શન લઈ નીકળ્યા છે તો આપણે કંઈક સમજવું જોઈએ। આ બાબતે લોકોને સુવિધા વધારે મળે એવું કામ કરવું જોઈએ। એટલે કોઈ વિનંતી છું। જય ભીમ, जय भारत। तो आपको ख्याल करने का अभी मेयर साहब आएगा, इसका अनुवादन करेंगे, इसका स्वागत करो, ठीक है। अभी हम साथ कर दे देंगे। बाय, वेलकम, वेलकम मेयर साहब। The water related issues and to be accountable for the water conditions of our city.
बीच में चल रहे हैं, वो सब बातें जनता को पहुंचाने के लिए हम लोगों का कोशिश है। જૂનાગઢમાં હાલ વરસાદને કારણે સમગ્ર શહેરના રાજમાર્ગો પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને લોકોની વારંવાર રજૂઆતથી મહાનગરપાલિકા દ્વારા આવા ખાડાઓમાં ટેમ્પરરી માટી નાખી ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે। આ અંગે કોર્પોરેટર હસમુખ ખેરાળાએ વિગતો આપતા જણાવ્યું કે અતિવૃષ્ટિને કારણે જૂનાગઢ મહાનગરના તમામ રસ્તાઓ તૂટી ગયા છે, મગરમચ્છની પીઠ જેવા થઈ ગયા છે। એમાં તંત્ર પણ વામું પૂરવા થાય, કારણ કે જે ખાડીમાંથી જે માલ કાઢવાનો, જે ટાંચોડો કાઢવાની પાણીથી ભરપૂર ભરેલી છે, છતાં પણ તંત્ર દ્વારા મહેનત કરીને જૂનાગઢ મહાનગરના એમ કે જોખમી ખાડાઓ પૂરવાનું કામ અત્યારે હાલમાં ચાલુ છે। એમાં જ કોર્પોરેશનના ગ્રાઉન્ડની અંદર જે ટાંચોડાનો જે ઢગલો કરવામાં આવે, રાત્રિના ટ્રાફિક જામ ન થાય એટલા માટે રાજપારીમાં બાંધકામ શાખાના ટ્રેક્ટરો દ્વારા કોર્પોરેશન ગ્રાઉન્ડમાં ટાંચોડો ભરી અને રોદા પૂરવામાં આવી રહ્યા છે। અને આ કોઈ જાદુઈ લાકડી ફેરવી નાખે ને દરેક જૂનાગઢના રોદા પૂરે જેવું નથી, ધીમે ધીમે જ થશે અને એક લાંબી વરાપ નીકળે તો તંત્રને કામ કરવાની મજા આવે એવું છે। એમજી રોડ ઉપર હમણાં 2 દિવસ પહેલાં ગટર ઉભરાણી હતી, તંત્ર દ્વારા ગટરનું સમારકામ કરવામાં આવતા આ ખાડાની જે ફરિયાદ મળી હતી એ બહુ હકીકત છે, પરંતુ આજ સાંજ સુધીમાં એ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। થોડા વિરામ બાદ જૂનાગઢમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયેલું જોવા મળેલ હતું। વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડેલ હતો। વરસાદી સિઝન હોવાથી પ્રાણીજન્ય રોગો ફાટે નીકળેલ છે, તેમાં ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોએ અજગર ભળો લીધેલ છે। આ રોગોથી બચવા માટે શું કાળજી લેવી તે અંગે મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર શ્રી ખેરાણીએ વિગતો આપતા છે। ડૉક્ટર ખેરાણી, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન। હાલ જૂનાગઢ કોર્પોરેશનમાં સારો વરસાદ થયો છે, જેના અનુસંધાને હર વખતની જેમ વાઘજન્ય રોગ વધારે જોવા મળે છે। વાઘજન્ય રોગમાં મુખ્યત્વે ડેન્ગ્યુ અને મેલેરિયાનું પ્રમાણ ડેન્ગ્યુ અને મેલેરિયાના પ્રમાણમાં વધારો જોવા મળે છે। ડેન્ગ્યુ માટે પર્ટિક્યુલરલી આપણે જે પોઝિટિવ એરિયા છે, પોઝિટિવ કેસ નીકળે છે એ એરિયાના અંદર ફોગિંગ કરાવીએ છીએ। આ ઉપરાંત રૂટીન આપણા લિંક વર્કરો અને મેલેરિયા વર્કરો દ્વારા સર્વેલન્સની એક્ટિવિટી ચાલુ હોય છે।
વધુમાં પર્ટિક્યુલર ડેન્ગ્યુ અટકાવવા માટે ડેન્ગ્યુની કોઈ સારવાર ઉપલબ્ધ નથી, એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે ડેન્ગ્યુના અંદર આપણે ડેન્ગ્યુને અટકાવીએ. ડેન્ગ્યુને અટકાવવા માટે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવી જોઈએ. એના માટે આપણે એન્ટી લાર્વલ એક્ટિવિટી કરીએ છીએ, ઇન્ટ્રાડોમેસ્ટિક એક્ટિવિટી કરીએ છીએ, પેરાડોમેસ્ટિક એક્ટિવિટી કરીએ છીએ. મોટા ખાડા ખાબોચિયાના અંદર અગર ભૂરી શકાય તો ભૂરી દઈએ છીએ, અધરવાઇઝ એના અંદર ઓઇલનો છંટકાવ કરીએ છીએ. નદી નાળા જે હતા પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના અંદર એના અંદર BTAનો છંટકાવ કરેલો છે. હાલ સ્ટેગ્નેટેડ વોટર જ્યાં હોય છે ત્યાં BTAનો છંટકાવ આપણે કરીએ છીએ. ઠંડી લાગીને તાવ આવો, માથું દુખવું, હાથ પગની તૂટ થવી, હાઈગ્રેડ ફીવર રહેવો, ઉલટી ઉબકા થવા, આ દરેક લક્ષણો મેલેરિયા ડેન્ગ્યુના છે. ચિકનગુનિયાના લક્ષણોમાં નાના મોટા દરેક સાંધાઓમાં સખત દુખાવો થાય છે અને જકડન આવી જાય છે. આ પ્રકારના કોઈ પણ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર્સનો કોન્ટેક્ટ કરવો અથવા આપણા 5 અર્બન હેલ્થ સેન્ટર અથવા સિવિલ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરીને સત્વરે તાત્કાલિક જ ટ્રીટમેન્ટ લેવી. આ ઉપરાંત આ રોગથી બચવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે મચ્છર કરડે નહીં એ પ્રકારનું એક વાતાવરણ ઊભું કરવું જોઈએ. ઘરની આસપાસ જે પાણીનો ભરાવો થતો હોય, સ્ટેગ્નેટેડ વોટર જે કંઈ છે, વોટર રિસોર્સિસ જેટલા છે એ દરેકને ઢાંકીને રાખવા જોઈએ. ઉપરાંત એના અંદર અગર પૂરા થયા છે તો એબેટનો છંટકાવ કરવો જોઈએ અથવા એક ઢાંકણા જેટલું ઓઇલ નાખી દઈએ અથવા કેરોસીન નાખી દઈએ તો પૂરા મરી જાય છે. બની શકે ત્યાં સુધી પાણીના પાત્રો છે એને ઢાંકીને રાખવા જોઈએ. વધુમાં રાત્રે મચ્છરદાનીમાં સૂવું જોઈએ. રાત્રે 6 થી 9ના ગાળામાં બારી બારણાઓ બંધ રાખવા જોઈએ. મોર્નિંગમાં 6 થી 9માં બારી બારણાઓ બંધ રાખવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી ફૂલ સ્લીવના કપડાઓ પહેરવા જોઈએ કે જેથી મચ્છરની બાઇટિંગ પ્રોબેબિલિટીઝ ઓછી થઈ જાય. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, 2જો માળ, જુનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. જુનાગઢ રેસકોર્સ સોસાયટી દ્વારા દર માસે બાળકોને રસીકરણ અને માતા દ્વારા બાળકોની સારસંભાળ વિશે કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમમાં માતાનું દૂધ બાળકમાં કેટલું આવશ્યક છે અને બાળકોની વિશેષ કાળજી કેવી રીતે રાખવી જોઈએ તે અંગે માર્ગદર્શન અપાયેલ હતું. કિશોરભાઈ પંડ્યા. અત્યારે અમે માતૃ કેન્દ્ર હેઠળ બાળકોને માટે સુવર્ણ પ્રાર્થન કેમ્પ રાખવામાં આવે જે નિઃશુલ્ક છે, જેની અંદર કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો. આયુર્વેદ ગ્રંથોમાં બતાવેલી વિગતે શુભ મુહૂર્તમાં એટલે કે પુષ્ય નક્ષત્ર, રવિ પુષ્ય નક્ષત્ર, આ નવી પુષ્ય નક્ષત્ર હોય ત્યારે જ બાળકોને આયુર્વેદ થિયરી મુજબના સુવર્ણ પ્રાર્થન આપવામાં આવે છે, જેની અંદર શુદ્ધ ઘી અને શુદ્ધ મધની સાથે આયુર્વેદની સુવર્ણયુક્ત જે કાંઈ ઔષધિઓ આવે છે તેનું મિશ્રણ તૈયાર
બાળકના માતા પિતામાં કોઈ ભાવિ ભવિષ્ય રોગ નીકળે એવા રોગના જમ્સ હોય તો એમની સાથે પણ એને રક્ષણ મળશે. ઘણી વખત વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી જેવા ચેપી રોગો થતા હશે તો પણ એનાથી બાળકને ઘણું રક્ષણ મળશે. બાળકની યાદશક્તિમાં એટલો જ તીવ્રતાથી વધારો થશે અને બાળકોની રોગ પ્રતિકારક શક્તિનો પણ વધારો થશે. હવે પછીનો અમારો કેમ્પ આવતા મહિનાની 2જી તારીખે રાખવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી 108ની પ્રશંસનીય કામગીરીની ચારો તરફથી વાહવા થતી જોવા મળે છે. આકસ્મિક બનાવોમાં સમયસર પહોંચી જાય અનેક લોકોના જીવ બચાવનાર આ 108ની કામગીરીને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી લાખાભાઈ પરમારે નોંધ લઈ કામગીરી અંગે અભિનંદન પાઠવ્યા. ગુજરાતમાં કેન્દ્ર સરકાર તરફથી એ 108 ગાડી આપવામાં આવી છે દવાખાનામાં. તેમાં ઘણા લોકોના જીવન બચી જાય છે. 108 ગાડી છે એ તાત્કાલિક કોઈ પણ વ્યક્તિ ફોન કરે છે એટલે સ્થળે જઈ એક્સિડન્ટ થયું હોય તો ઉપાડી આવે છે, કોઈને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હોય તો ઉપાડી આવે છે, કોઈ મારામારી થઈ હોય બનાવ હોય તો પણ તાત્કાલિક લોકોને દવાખાને પહોંચાડે છે. અને ગુજરાતના લોકો માટે આ કેન્દ્રએ 108 મૂકી છે એ આવકારદાયક છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસના કામો જેવા કે રોડ રિપેરિંગ, પાણી ગટર જેવા કામો કોન્ટ્રાક્ટરો પૂર્ણ કરી આપવા છતાં એનકેન પ્રકારે આ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ન મળેલ હોવાથી આગળના કાર્યો તેઓએ બંધ કરી દીધા હતા. આ પેમેન્ટ વહેલી તકે તેમને મળે અને વિકાસના કાર્યો ફરી શરૂ કરવા માટે કોંગ્રેસ દ્વારા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે તેમ શહેર પ્રમુખ પ્રવીણભાઈ ટાંકે જણાવ્યું હતું. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા કમિશનરને તાજેતરમાં એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે ભાઈ જૂનાગઢ કોર્પોરેશનનો અત્યારે વહીવટી ગતિશીલતા શિથિલ જેવી છે. રાજ્ય સરકારની કે કોર્પોરેટરની ગ્રાન્ટના પૈસા હોવા છતાં પણ આજે જે વિકાસના કામો પૂર્ણ થઈ ગયા છે, જે કોન્ટ્રાક્ટરોએ કામ કમ્પ્લીટ કર્યા છે, અમે એમ કે તમે એની ગુણવત્તાની ચકાસણી કરી લો, કામ બરાબર થયા છે કે નહીં. પણ જે કામો થઈ ગયા છે એના તાત્કાલિક બિલના નાણાં ચૂકવાશે તો એ વોર્ડના બીજા નવા કામ કરશે. અત્યારે કોન્ટ્રાક્ટરોને બિલના નાણાં નહીં ચૂકવવાથી કોઈ નવા કામો થઈ શકતા નથી. બીજું, હમણાં તાજેતરમાં વોર્ડ નંબર 6ની ચૂંટણી આવશે એટલે આચારસંહિતાની વાત આવશે. ત્યાર પછી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા થશે એટલે આ આખું વર્ષ છે એમાંથી અડધું તો આચારસંહિતામાં વ્યૂ જશે. એમાં અંતે મુશ્કેલી તો આમ પ્રજાની છે. વોર્ડના કામ થશે નહીં, વિકાસના કામ થશે નહીં. એટલા માટે અમે કમિશનરને રજૂઆત કરી છે કે ભાઈ તમે એક આ પ્રજાના વિકાસના કામ બાબત છે એમાં ગતિશીલતા લઈ આવો. અને બીજું, ખુદ કોર્પોરેશનની જે વિકાસની કામ કરતી બ્રાન્ચો છે, કારણ કે લાઇટ શાખા છે, ગટર શાખા છે, બાંધકામ શાખા છે, ગેરેજ શાખા છે, આવી બધી શાખાઓના પણ સામાન્ય પદરના બિલ, વહીવટી બિલ એના પણ છેલ્લા 3 મહિના ચૂકવવાના થયા નથી. એટલે આ બધી બાબતની વિગતે રજૂઆત કરી અને કોર્પોરેશનની ગતિશીલતા લઈ આવો જેથી કરી વિકાસના કામ થઈ શકે અને કોર્પોરેશનની વહીવટી ગતિશીલતા આવશે તો જેથી કરી લોકોના સામાન્ય કામોના પણ નિકાલ આવશે. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. જૂનાગઢથી માત્ર 2 કિલોમીટર આવેલ અર્બન વિસ્તારમાં ચોબારી ગામ જાણે જંગલી વિસ્તારથી પણ બદતર હોય તેવું અહીં લાગી રહ્યું છે. અહીંના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયેલ છે. ચારે બાજુ ગંદકી, ઉકરડા અને મચ્છરોના ત્રાસ સાથે તૂટેલા રસ્તાથી ચોબારી વાસીઓ સામાજિક, આર્થિક અને સામાજિક રીતે નુકસાન ભોગવી રહ્યા છે. આ સાથે સાથે ભયંકર રોગચાળો પણ ફાટે નીકળ્યો હોય તેવી દહેશત જોવા મળે છે.
આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જુનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ. શિવ ભક્તોથી ઉભરાતા શિવ મંદિર. પોદાર સંકુલ દ્વારા ચળે જીવન અંગે રેલી. વરસાદી વાતાવરણમાં તબિયત સાચવવા હેલ્થ ઓફિસર્સ ખેરાણીનો સંદેશ. વિકાસ કાર્યના પેમેન્ટ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ ટાંક મેદાને. અને ચોબારી ગંદકીમાં ગરકાવ, રોગચાળો બેકાવ. તો આ હતા આજના સમાચારો. કાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રિ, ગુડ નાઇટ.